જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. હમણાં તો કઈ 2-3 દિવસથી આ વ્લોગ આવતો નહોતો, હમણાં મેરેજમાં એમાં હતા એટલે કઈ વ્લોગ બનાવ્યો નહોતો, અને આજથી હવે આપણે વ્લોગ ડેલી ચાલુ થઈ જશે. તો ચાલો હવે આજે મેં રાતે વ્લોગ ચાલુ કર્યો છે. વાગ્યા છે 6:30 જેવો ટાઈમ થયો છે, અને હજી હવે રસોઈ બનાવવાની બાકી છે. આજે તો હું રસોઈમાં બનાવીશ બિરયાની. સરસ મજાની બિરયાની બનાવીશ, વટાણા ને મસૂર ને લીલી હળદર ને બધું નાખીને. તો ચાલો હવે તમે બધા વ્લોગ આગળ જોતા રહેજો. તમને બધાને હું રેસીપી બતાવીશ, તો વ્લોગ આગળ જોવાનું ભૂલતા નહીં. હજી વટાણાની કઈ ફોલ્યું નથી, હજી ફોલવાનું પણ બાકી છે. તો ચાલો હવે હું બધી તૈયારી કરી લઉં, પછી તમને બધાને બતાવીશ. મેરેજમાં હમણાં તેલ વાળું ને એવું જ આપણે બધું ખાધું, એટલે મેં કીધું લાવ ને હવે ત્યારે સાદું એવું કંઈક બનાવી નાખો, એટલે કે બિરયાની તો બનાવી નાખું. જેમ વટાણા પણ ફ્રીજમાંથી કાઢી લીધા છે અને ફોલવાના બાકી છે. પેલા વટાણા ફોલી નાખું, પછી બધી તૈયારી કરી દઈશ. લસણ ફોલવાનું પણ હજી બાકી છે. તો ચાલો હવે હું વટાણા પેલા ફોલી લઉં ને પછી બધી તૈયારી પણ કરી લઉં, ને તમે વ્લોગ આગળ જોતા રહેજો. ઓકે મિત્રો, બધા મજામાં છે. અમે ઘરે આવી ગયા. મમ્મી માથે મોબાઈલમાં હું જોઉં મોબાઈલમાં જોઉં છું, ઇન્સ્ટાગ્રામ જોઉં. મોબાઈલમાં મતવાનું જોઈ. હા, અમારે લગ્નમાં કાઢી તો જવું. હા, કાલ તો લગ્નમાં જવું. તારા બ્લોગ ઉતર બનાવીશું કા લગ્નમાં. હા બરોબર. હા બરોબર. છાશ બનાવવાની મેં હાલો બનાવી નાખ. મેં કીધું બનાવ લે પછી છાશ બનાવ કીધું, જગ્યા થાય. હા એ વાત એટલું બેઠી છે જો શાંતિ. છાશ તો આપણે રંધા વાર લાગશે, પછી બનાવીશું નિરાંતે. હમણાં તો માફ કરજો મિત્રો બધાય કા યુટ્યુબ ફેમિલી. હમણાં 2-3 બ્લોગ નથી આવતા, ટાઈમ નથી રહ્યો, એવું બધું હાલે તમારે કા. તમે અમારા બ્લોગ જોતા જ રહીજો, કઈ બંધ નથી. ચાલુ જ છે બધું. એમાં મહેનત કરવાની હોય એટલે વાર તો લાગે. પાછા ધંધા વૈયા જતા હોય, બધું ભેગું થતું. પછી હમણાં મારી તબિયત ખરાબ રહી, તમને બધા નવા જુગે ખબર પડી જ જતી બરોબર. એમાં કોમેડી બ્લોગ નથી આવતા કા? કોમેડી બ્લોગ એમાં નથી આવતા. અવાજ મારો ઓલો થઈ ગયો છે ને હાવ. આજ કઈક થોડું ખારું કા, આજ લગભગ ઉતારશું કામ. આજ લગભગ ઉતારશું. બધા જોતા જ રહીજો, વાટ જોઈજો. આજ આપડે હું ગઈ ને અત્યારે આપડે પૈસા લખાવવા ત્યાં કેતા કે તમારા બ્લોગ અમે જોઈએ છીએ. તમને ઓમ તો જોવા નથી ચડતા, પણ ત્યાં જોઈ લે વિડીયામાં કાયમ. મેં સારું જોતા જ રહીજો અમને એમાં તમે બરોબર. હાલો મેડમ, હું બનાવે જોતા કામ. હાલો ભાઈ અંદર જઈએ રસોડામાં. રસોઈમાં હું હાલે જોઈ લઈએ. શું બનાવે છે? બિરયાની. બિરયાની બનાવે. બિરયાની માટે બધી તૈયારી કરી લીધી. એટલે વટાણા ફોલી લીધા, અહીંયા બધા આખા મસાલા ને, અહીંયા મસૂર પલાળી દીધા, અહીંયા ડુંગળી સુધારી લીધી, મરચું સુધારી લીધું, ટમેટા અહીંયા બટેટા સુધારી લીધા, ને અહીંયા પેસ્ટ બનાવી નાખી. લીલી હળદર, આદુ, મરચા ને તેલ ગરમ થઈ જાય એટલે વઘારવાનું ચાલુ કરી દેવું જોઈએ. બરોબર રેડી. હા, તમે બનાવીશું. મેં જ શીખવાડ્યું તને. હું તમે બનાવીશ. હાલો તેલ ગરમ થઈ ગયું. હવે સૌ પ્રથમ શું કરશે? પેલા આપડે નાખી દઈએ મસાલા બધા. જીરું, તમાલપત્ર, તજ ને લવિંગ. મસાલા બધા નખાઈ ગયા. હવે પેલા ખાવા તો દે ડુંગળી ને મસાલા. મરચા. મસાલા થઈ જાય પછી ડુંગળી મરચા નાખવાના, બરોબર ને? હા હો થઈ ગયા છે. આપડે નાખી દઈએ ડુંગળી મરચું. હા, હવે ડુંગળીને શેકાવા દેવા ને પાકવા દેવા. શું કરો છો? આ બધી સરખી રીતે થઈ જવા દેવાનું, સાતરી લેવાનું બધું. હા, સતરાઈ જાય પછી બધું નાખવાનું, બરોબર. બટેટા નાખી દઈએ. લોક જોતા રહીજો. બટાટા નાખવા દેવાના. હા ભાઈ, બટાટા હારે નાખી જ દેવાના હો. જો બટાટાને સરસ રીતે સાતરી લીધું. એ ડુંગળી વટાણા પણ નાખી દઈએ એટલે થઈ જાય ને હારે સરસ.
આ વટાણા થોડી વાર બધું પાકવા દઈએ 5 મિનિટ માટે. પછી આપણે ઉપરથી નાખી દઈશું ટમેટું ને. હવે પાકવા દેવાના એમ ને નિરાત? નિરાત એટલે કે 5 મિનિટ જેવું થવા દેવાનું. ચાલો આપણે કુકર કરી દઈએ થોડી વાર બંધ. હા ભાઈ પાકતા જાય પછી આગળ બ્લોક બતાડી દઈએ. મમ્મી શું કરે જોતા આવી. મમ્મી હજી જો ફોન માં જ મત. શું દિવસ છે? 6 ડિસેમ્બર સાહેબ બાબા સાહેબ. જો બાબા સાહેબ નું જોઉં છું જો આમાં. આજ બાબા સાહેબ ને શ્રદ્ધાંજલિ દેવાની આખા દેશ વિદેશમાં હો પણ. બોલો આજ 6 ડિસેમ્બર યાદ રાખે બધા. તો કેવું બતાવો જો. એટલે હું જોઉં છું બેઠી બેઠી. આપણે રાજકોટમાં હતી. રાજકોટમાં હતી, પાલનપુર હતી, દિલ્હીમાં. બધે હોય લગભગ. મોરબીમાં હતી. બધે હોય હા. બાબા સાહેબ બંધારણ બાંધ્યું હતું તો એનું નામ તો હોય ને ભાઈ. બરોબર. હલો એ વાત ઉપર બધાને જય ભીમ. હા એ વાત ઉપર બધાને જય ભીમ ને નમો બુદ્ધાય. બરોબર. હાલો હવે રસોઈ આગળ વધારીએ. રસોઈમાં હવે ક્યાં પહોંચ્યું? હાલો હવે ભૂખ લાગી હો મેડમ. તો સરસ રીતે બધું આપણે શાકભાજી ઉપરથી નાખી દઈએ. ટમેટા. ટમેટા નખાઈ ગયા. પેસ્ટ આપણે બનાવી આદુ લસણ મરચાંની. ઈ નાખી દેવાની એમ ને. પેસ્ટ બનીને કમ્પ્લીટ થઈ ગઈ. આમાં હવે ડાયરેક્ટ નાખી દેવાની. કેવી સુગંધ આવે? સુગંધ મસ્ત આવે ને ભૂખ વધતી જાય. પેટમાં ગુડ થાય. મેડમ જો હાથ વધી ગયો એટલે લગભગ એવું લાગે પાછો આવે એવું છે. એવું બોલો માં કે પાછો આવે. વાત તો હોજી ગયો એટલે હવે લગભગ એ મેડમ. હાલ બતાવા જાય ને પછી ખબર પડે પાછો આવશે કે નહી આવે. હા એ વાત સાચી. એટલે કાલ પાછું હે રવિવાર. શેનું? તો ભલે હોય કાલ રવિવાર. આપણે બધી પેસ્ટ નાખી દીધું હોય બધું સરસ રીતે પાકવા દઈએ બધું પછી હવે નાખી દઈએ બધા મસાલા. હળદર ને એવું નાખશું ઓછી નાખશું કારણ કે લીલી હળદર આપણે પેસ્ટમાં નાખી હોય તે પ્રમાણે જોઈ એ પ્રમાણે નાખવાની હોય. મીઠું પણ આપણે પેલા જ નાખી દીધું હોય. લસણ ને બધી પેસ્ટ બનાવી હોય ત્યારે. ચાલો થોડી વાર બધું પાકવા દઈએ પછી ઉપરથી નાખી દઈએ મસાલા. કેમ સુગંધ આવે? સુગંધ એક નંબર. કાંઈ ન ઘટે. ભલે હવે બધું પાકે. સરસ રીતે બધું પાકી ગયું આપણે નાખી દઈએ હિંગ. થોડું ધાણા જીરું. ને ચટણી પણ નાખી દઈએ. તીખી હો ભાઈ. આપણે હળદર તો તીખી નાખી હતી એટલે ઓછી નાખી બહુ નઈ નાખી હળદર. પીળી હોય તો મજા આવે. મીઠો લીમડો હોય એ પણ નખાય. આજે આપડે પૂરો થઈ ગયો હે. હાલે ન હોય તો. હાલે દોડે. તો આપડે બધા મસાલા નાખી દીધા હવે આ બધું પાકવા દઈએ પછી પાણી નાખી દઈએ. અને હજી ભાત કાઢવાના પણ બાકી છે. વઘાર બધો પાકે ત્યાં સુધીમાં ભાત આપણે ધોઈ નાખીએ. ચાલો હવે વઘારને પાકવા દઈએ. જો વઘાર સરસ રીતે પાકી ગયો કેમ દેખાય એમાં. એક નંબર હો કાંઈ ન ઘટે. હવે આપણે જોઈએ એટલું પાણી નાખી દઈએ. બિરયાની તો છૂટી હોય તો જ મજા આવે. પછી ચોખા લીધા હે તો 2 ગ્લાસ જેવું પાણી નાખીશ. તમે જે પ્રમાણે માપ લેતા હોય એ પ્રમાણે પાણી નાખવાનું. બિરયાની તો છૂટી હોય તો જ મજા આવે. હવે જો પાણી ઉકળી જાય પછી આપણે ભાત નાખી દઈએ. જે મસૂર પલાળીને રાખ્યા છે મસૂર નાખવાના પણ બાકી છે. છેલ્લે હોય હજી લીંબુનો રસ નાખીશ પણ પાણી ઉકળી જાય પછી એને ભાત નાખીને મસૂર ને પછી ફુદીનો નાખીને કુકર કરી દેવાનું બંધ. ચાલો હવે હું તમને બધાને આગળ બતાવીશ. તમે બધા આગળ જોતા રહેજો ત્યાં સુધી પાણી ઉકળી જાય.
આપણે ફુદીનો તોડી લીધો મસ્ત તાજો ઘરનો ફુદીનો. ફુદીનો આપણે સુધારી નાખીએ. જો મમ્મી છાશ ની તૈયારી કરે કામ. હા જો મમ્મી ના વે જો કામ ના વાર છો થઈ છે મે બતાડો તો વાર શું વાર જો પાણી ઉકળી ગયું આપણે નાખી દઈએ ભાત. ભાત નાખી દીધા અને હવે આપણે મસૂર પલાળ્યા હતા એમાંથી પાણી કાઢી નાખી. પાણી કાઢે મમ્મી જો અહીંયા દહીં લઈને ઉભા કામ બનાવી જ નાખે છે. મમ્મી ને શરદી ઉધરા થઈ ગયા. આ નાખી દીધા મસૂર ને હમણાં હવે રેડી કા. ફુદીનો નાખવાનો. ફુદીનો નખાઈ ગયો. હાલો મમ્મી હવે આપણે છાશ ની કરો તૈયારી. લીંબુનો રસ નાખવાનો. લીંબુનો રસ નાખી દે હાલો. મમ્મી છાશ ની તૈયારી કરે. દહીં હારું ભેગું થઈ ગયું હા. કાલ દૂધ એ નહોતું. દૂધ સાય આપણે ક્યાં બનાવી. કેદી બનાવી કેટલા દી થયા. અહીંયા છાશ બનાવવાનું મેડમ બિરયાની બનાવે. મમ્મી છાશ રેડી કરે. આગળ હમણાં માખણ ઉતારી બતાવી દે ગામાં છાશ બનાવું છું જો મસ્ત મજાનું જો માખણ કેવું છાશ વિના તો હાલ જ નહીં. છાશ પતી ગયેલું ફેરવી જ પડે. સવાર હોય ગઈ જેવું ટાણું હોય એવું છાશ વિના હાલો ને છાશ બનાવે કેવું મસ્ત મજાનું. ગરમ પાણી નાખવું પડે. શિયાળામાં નાખવું જ પડે તો જ માખણ થાય. ઘણું તો ગરમ પાણી નાખવું પડે. ઠંડુ થઈ ગયું હોય ને દહીં જવારીને તો ફ્રીજમાં જ મૂકી હોય. બધા મલાઈ ફેરી કરતા હોય ઘી કરે. આપણે કઈ એવું કરતા નથી. એ પણ એ આમ કેવું ઘી ન થાય કઈ છાશ જેવું. કેટલા દી ની ફેરી કરો ને આપડે તાજે તાજુ. બાકી હતું દૂધ ન લઈ લેવાય ને 2 લીટર. બાકી હતું દૂધ પડ્યું તો સારું હોય. હવે ફોન આવ્યો કે દૂધ નહીં આવે. જો માખણ ઉતારું છું. કેવડું માખણ છે જોઈ. આ ગાનું દૂધ છો તોય કા. હા ભેંસ નું હોય તો કેટલું થાય. ભેંસ નું હોય તો મલક નું ઘી થાય કા. આમાં કેટલું થાય. આપડે ઘણું થાય. ઘણા એમ કે અમારે ગાનું દૂધ હોય કઈ ઘી નથી થતું. કે ખાલી શા થાય સાય ન ખારો થતો એમ કે તમારે તો રાબડા જેવો શા થાય. ને દૂધ નું પાણી રેડીને દેતા હોય. આપડે દૂધ આખું આવે. ગાયનું દૂધ છે જાણે ભેંસ નું દૂધ હોય. જો સફેદ માખણ છે ને કે પીરાઈસ વાળું માખણ થાય ક્યાં થાય. કોણ તેથી તું નથી કેતી. મને તો યાદ નથી કે સેજ પીરું થાય. મેં ના રે ના માખણ આપડે સફેદ જ થાય. હું કાંઈ એમ બનાવતી મને ન ખબર હોય.
ખાલી ભરાઈ ગયા માખા ખાલી એક વારમાં. હા સાઈઝ તો રાબડા જેવી હે ગાયની સાઈઝ આસી થાય હો આપડે રાબડું હોય જાણી સાઈઝ. ચાલો બધા વારું પાણી કરવા જો બટેટાની બિરયાની ટમેટા ગાંઠિયા લીંબુ ઠંડી ઠંડી છાશ તમારે બધે વારું પાણી કરવા હોય તો પૂગ્યા હોય અને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા